એટલે કીટ લઈ લ્યો અંદર. કયું ઘર છે? અચ્છા, અને આ ગામ કયું છે? મેઠા. અચ્છા, અને તમને અમારા ટ્રસ્ટ વિશે કોને જાણ કરી? અમને આ ભાઈ વિપુલભાઈ. વિપુલભાઈ ને શું કીધું તમે? એટલે એને કીધું કે કીટ અમને કઈ કેવું મળે એવું કરાવી દો. અચ્છા, એટલે તમે વિપુલભાઈ ને જાણ કરી અને વિપુલભાઈએ અમારા ટીમ ને કીધું. તો લોકો જ્યારે કોઈ સેવાનું સારું કામ કરે છે ત્યારે એકથી કશું થતું નથી. તો સાથે ડગલાથી ડગલા તમે ચાલશો તો આકાશ આંબામાં આપણે ક્યારેય ટૂંકા નહીં પડીએ. જ્યારે ખરેખર માસીને જરૂર હતી પણ અમને ખ્યાલ નહોતો ત્યારે એમના નિમિત્ત આજે વિપુલભાઈ બન્યા છે. અને વિપુલભાઈએ જ્યારે મેરુભાઈને અમારા ટ્રસ્ટને જ્યારે જાણ કરી ત્યારે અમે માસી સુધી પહોંચી ગયા છીએ. કારણ કે આપણે ગુજરાતની ધરતીની અંદર એ કહેવાયેલું છે કે ઈશ્વર છે એ તમને ભૂખો જગાડે છે પણ ભૂખો સુવડાવતો નથી. તો ક્યાંક આ માસીને ખરેખર કીટની અને કરિયાણાની જરૂર રહેશે પણ અમને નહીં ખબર હતી. ત્યારે નિમિત્ત બનીને વિપુલભાઈ આપણા સુધી પહોંચ્યા છે. તો વિપુલભાઈને અમારા ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને આવા નવા કામ અને અમારા ટ્રસ્ટને કઈ પણ જગ્યા પર આવી કોઈ વ્યક્તિ હોય તો ચોક્કસથી અડધી રાતે પર કોલ કરીને કહેજો. અને બા બીજી કોઈ તમારે જરૂરિયાત છે? બીજી તો શું જરૂરિયાત? હા, કામે જાવ છો? કામે જાય પણ થાય ન થાય તો કરવું તો પડે. કેટલી દાડી આપે છે? દાડી 300. અત્યારે ઉંમર કેટલી છે તમારી? મારી 51 વર્ષ છે. આગળ પાછળ કોઈ દીકરા કોઈ નથી? આ ઘર મકાન ઘરનું છે કે? અચ્છા, 51 વર્ષની આજે દાદીમાની ઉંમર છે અને આ સમયની અંદર એકલા રહે છે અને પોતાના પગભર ઉપર અત્યારે એ સક્ષમ છે. એ પણ એક મોટી વાત છે. કારણ કે અત્યારની અંદર ખાવું અને રહેવું પેટ માટે તો દરેકને કશું કરવું પડશે. એટલે એવું નથી કહેતા કે તમે કોઈ બીજી મને કોઈ મદદ કરો, પણ એમને જે કરિયાણાના કીટની જરૂર હતી એ અમારા શ્યામ ચેરિટેબલ ટ્રસ્ટે પૂરી પાડી દીધી છે. તો આગળ આવા કોઈ આપણા ધ્યાનની અંદર કોઈ પણ વડીલો કે કોઈ વ્યક્તિ હોય ને ખરેખર એને જરૂરિયાત હોય તો એમનો શોર્ટ વિડીયો અમારે નીચે આપેલા નંબર અને ચેરિટેબલને મોકલી આપો. બને એટલી અમારી ટ્રસ્ટ તમારી રૂબરૂ મુલાકાત કરશે. જય દ્વારકાધીશ. હાથ આ દુખે છે, ગાંઠ મારું વળતું નથી. કેમ? આ કઈક મોડાઈ ગયેલું છે તે પછી કઈ. ક્યારે એવું બન્યું? આ ઘણા વર્ષ થઈ ગયા. અચ્છા, તો દેખાડ્યું કોઈ ડોક્ટર ને? હા, શું કીધું? એને એમ કીધું હવે કાંઈ ન થાય. કેમ ન થાય? એ કે હવે આને માટી ઉપર વળી ગઈ એટલે હવે આનું ઓપરેશન ન થાય. અચ્છા, તો કામ કરવામાં કેમ રહે છે? આમ બધું ન થાય પણ પછી પરાણી કરવું પડે. માસીના હાથની અંદર અગરના સમયની અંદર કઈક ફ્રેક્ચર કે એવું કઈક થયેલું હશે પણ ગામડાના વ્યક્તિ છે એટલે એટલું બધું ધ્યાન નહીં આપ્યું ને કદાચ કોઈ ઘરનું ઉઠું કરીને એમને કર્યું અને સમય જતા એ વસ્તુ એમને થઈ ગઈ છે. છતાં પણ આજે એ માસી પોતાના પગભર ઉપર સક્ષમ છે. એવું નથી કહેતા કે તમે અમને પૈસા આપો કે મારા ઘરની અંદર કોઈ વસ્તુ નાખી દો. એ માસીને ખાલી કરિયાણાના કીટની જરૂર હતી તો આપણે એમને પહોંચાડી દીધી છે. જય દ્વારકાધીશ. લ્યો આલે આ લઈને બાસી નાખો. આલ્યો ક્યાં મૂકવી છે? હા, લાવો મૂકી. આશીર્વાદ આપો અમને. આવા નવા અમે કામ કરીએ અને તમારા જેવા લોકો સુધી અમે પહોંચી શકીએ. બરોબર? અને ભાઈ નો નંબર લઈ લેજો. એવું કઈ હોય તો વિપુલભાઈ ને કહેજો અને અમને ફોન કરજો એટલે અમે બનશે એટલે અમે તમારી પાસે વહેલા પહોંચશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય મા મોગલ. અમે આવી ગયા છીએ આજે પાલીતાણાના મેઠા ગામની અંદર શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. જ્યારે અમને કોલના મારફતે ખબર પડી કે એક માસી છે
જેમની આગળ પાછળ કોઈ નથી અને એને કરિયાણાના કીટની ખૂબ જ જરૂર હતી. જ્યારે અમારા ટ્રસ્ટને ખબર પડી અને મેરુભાઈ સુધી આ જાણ પહોંચી ત્યારે અમારી ટીમ આજે મેઢા ગામની અંદર આવી ગઈ છે અને બેનને આપણે રાહતની કીટ આપી દીધી છે. ફરીથી પાછી જે બેનને ખાલી થઈ જશે અને જરૂરિયાત પડશે તો અમારા ટ્રસ્ટને જ્યારે પણ જાણ કરશે ત્યારે ફરીથી અમે આવતા મહિનાથી લઈને બેનને જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી અમારું ટ્રસ્ટ એની સાથે હંમેશા ઊભું છે. જય દ્વારકાધીશ, જય મા મોગલ.